જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ગુંદાનું અથાણું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેવા ગુંદા લીધા છે. એ ગુંદા આપણે અહીંયા કાચા લીધા છે, તમે જોઈ શકો છો. આપણે આ રીતે લીલા લીલા અને કાચા ગુંદા હોય એવા ગુંદા આપણે અહીંયા લેવાના છે. પાકા ગુંદાનો ઉપયોગ આપણે નથી કરવાનો, એટલે આ રીતે આપણે કાચા ગુંદા લીધા છે. હવે તમે જોઈ શકો છો, આપણે આ ડીટાનો ભાગ હોય છે એને આવી રીતે એને કાઢી નાખવાનો છે. અને બધા જ ગુંદાને આપણે આવી રીતે ચીરો પાડી લેવાનો છે. અને એની અંદર જે બીયું હોય એને આપણે કાઢી નાખવાનું છે. આવી રીતે આપણે ચાકાની મદદથી બિયાને કાઢી નાખીશું. બીયું અંદર બહુ કડક હોય છે એટલે જલ્દીથી નીકળતું નથી હોતું, પણ આપણે આવી રીતે કાઢી નાખીશું. એને આ રીતે આપણે કાઢી નાખીશું. જો આવી રીતે આપણે ગુંદાની અંદરથી બિયાને કાઢી લેવાનું છે. આવી રીતે તમારે 2 ભાગ થઈ જાય તો 2 ભાગમાં મસાલો ભરવાનો, અને આખું રહે તો તમે આખામાં પણ મસાલો ભરી શકો છો. આવી રીતે મોટા હોય તો આપણે આખું રહી શકતું હોય છે, તમે જોઈ શકો છો. આને આપણે ચેકો મારી લેશું પહેલાં, અને બિયાને આપણે બહાર કાઢી લેશું. જોઈ શકો છો તમે આવી રીતે. જો આવી રીતે આપણું બીયું નીકળી જતું હોય છે, એટલે આપણે બધા જ ગુંદાને આવી રીતે બિયા કાઢી લેશું. જો તમે જોઈ શકો છો, બધા જ ગુંદામાં આવી રીતે આપણે ઠળિયા કાઢી લીધા છે અને ડીટડા પણ અલગ કાઢી લીધા છે. હવે આપણે આની અંદર હળદર અને મીઠું ભરવાનું છે. જો તમે જોઈ શકો છો, 4 ચમચી જેવું આપણે અહીંયા મીઠું લીધું છે, અને 3 ચમચી જેવી આપણે અહીંયા હળદર લીધી છે, મોટી 3 ચમચી જેટલી. અહીંયા આપણે આને મિક્સ કરી લઈએ. આ હળદર અને મીઠું મિક્સ કરીને આપણે હવે આ ગુંદાની અંદર આપણે ભરી લેશું. તમે જોઈ શકો છો, અડધું ફાડ્યું હોય તો આપણે એવી રીતે આપણે આની અંદર આવી રીતે ભરી લેવાનું છે. અને બધું જ ભરીને આવી રીતે આપણે સ્ટીલનું વાસણ લેવાનું છે, એની અંદર આપણે આને બધું મૂકી દઈશું ભરીને. આવી રીતે આપણે ભરી લેવાનું છે. આપણે અહીંયા મીઠું અને હળદર થોડી વધારે લીધી છે, કારણ કે આ ગુંદાની અંદર છે ને ચીકાશ વધારે હોય છે, એટલે આની અંદર થોડું આપણે વધારે લગાવવું પડે છે. એટલા માટે આપણે મીઠું અને હળદર થોડું વધારે લીધું છે. આવી રીતે ભરીને બધું જ આપણે તપેલીની અંદર સેટ કરી લેશું. જો આખું હોય તો આપણે આવી રીતે આમ કરીને ભરી લેવાનું, એટલે સરસ અંદર ભરાઈ જતું હોય છે. હવે આપણે બધા જ ગુંદાને અહીંયા ભરી લેશું. જો આપણા બધા જ ગુંદા અહીંયા મીઠા અને હળદરની અંદર ભરાઈ ગયા છે. હવે આપણે અહીંયા એક કેરી લીધી છે. કેરી પણ 250 ગ્રામની છે. આપણે આખી કેરી ઉપયોગમાં નથી લેવાની, કારણ કે 250 ગુંદા છે એટલે આપણે 150 ગ્રામ જેવી કેરી અહીંયા ઉપયોગમાં લેશું. આ કેરીને આપણે આવી રીતે મોટા મોટા ટુકડા કરીને છોલ્યા વગર, કેરીને કોઈ દિવસ અથાણાની કેરીને કોઈ દિવસ છોલવાની નહીં. આ છોલ્યા વગર આપણે અહીંયા કેરીના ટુકડાને આમાં એડ કરી લેશું. આવી રીતે આપણે મોટા મોટા ટુકડા કરી લેશું. જોઈ શકો છો તમે, આપણે 150 ગ્રામ જેવી કેરી અહીંયા ઉપયોગમાં લઈ લઈએ, વધારે નથી લેવાની. 500 કેરી ગુંદા હોય તો આપણે 250 કેરી લઈ શકીએ. અહીંયા આપણા 250 ગુંદા છે એટલે આપણે 150 ગ્રામ જેવી કેરીને ઉપયોગમાં લેશું. હવે આપણે એની ઉપર પણ થોડું હળદર અને મીઠું ભભરાવી દઈશું આવી રીતે, અને બધી જ વસ્તુને આવી રીતે આપણે મિક્સ કરી લેશું. જોઈ શકો છો તમે. અને આને આપણે 5 થી 6 કલાક સુધી આને આવી રીતે ઢાંકીને હવે આપણે મૂકી દઈશું. જો તમે જોઈ શકો છો, આપણે કેરી અને આપણે ગુંદાને આપણે અહીંયા જે મીઠા અને હળદરવાળા કરીને રાખ્યા હતા એને 5 થી 6 કલાક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. એનો કલર પણ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને, જો એ મીઠું અને હળદર આપણે નાખ્યું હતું એનું પાણી થઈ ગયું છે અહીંયા. હવે આપણે આને બહાર કાઢી લઈશું. જો હવે આપણે આને આવી રીતે ચાયણાની અંદર નાખી દઈશું, જેથી કરીને એનું બધું જ પાણી નીતરી જાય.
જો આવી રીતે આપણે અંદર પાણી હોય તો આવી રીતે આપણે નિતારી દેવાનું. ઓલરેડી તો નીતરેલું જ હોય છે, જો કે નથી હોતું પાણી, પણ કદાચ તમને એવું લાગે આવી રીતે તો નિતારી દેવાનું. આવી રીતે આને આપણે થોડી વાર એક બાજુ રાખી લેશું. જો તમે જોઈ શકો છો આપણે 250 ગ્રામ જેટલા ગુંદા છે અને 150 ગ્રામ જેટલી કેરી છે. આપણે અહીંયા 200 ગ્રામ જેવું તેલ અહીંયા લીધું છે. આ તેલને આપણે સરસ એકદમ અંદરથી વરાળ નીકળે એવું ગરમ કરવાનું છે. હવે આપણે આને ગરમ કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલી અહીંયા વરિયાળી લીધી છે. અહીંયા આપણે મેથીના કુરિયા લીધા છે, અહીંયા આપણે રાઈના કુરિયા લીધા છે અને અહીંયા આપણે ધાણાના કુરિયા લીધા છે. આ ચારેય વસ્તુને આપણે મિક્સર જારની અંદર નાખી અને થોડા અધકચરા ક્રશ કરી લઈશું. આપણે પહેલાં વરિયાળી લઈ લઈશું, પછી આપણે રાઈના કુરિયા લઈ લઈશું, ધાણાના કુરિયા લઈ લઈશું. હવે મેથીના કુરિયા લઈ લઈશું અને રાઈના કુરિયા પણ લઈ લઈશું. આને આપણે એકદમ લોટ જેવું નથી કરવાનું, અધકચરું આ જે છે એના બે ફાડા થાય એવી રીતે આપણે આને પીસવાનું છે. જો તમે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ અહીંયા સરસ રીતે પીસાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે પીસવાનું હતું. અધકચરું વધારે પીસી નથી નાખવાનું, નહીં તો લોટ જેવું સારું ના લાગે આપણા અથાણામાં. એટલે આ રીતે આપણે પીસવાનું હતું. આપણે પીસાઈ ગઈ છે બધી વસ્તુ. જો તમે જોઈ શકો છો આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને થોડું ન શેકવું થાય એવું આપણે આને ઠંડુ પડવા દઈશું. જો તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા સરસ એકદમ આંગળી બોળાય એવું સરસ ઠંડુ થઈ ગયું છે. જો આપણે પકડીને જોઈ શકીએ તો આવી રીતે આપણે ઠંડુ પાડવાનું છે. તો આપણે ઠંડુ પાડી લીધું છે. હવે આપણે તેલને સાઈડમાં રાખી લઈશું. હવે આપણે ગુંદાના અથાણા માટે મસાલાને તેલની અંદર આપણે રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો આ બધો જ મસાલો આપણે અહીંયા લઈ લેવાનો છે. જો સૌથી પહેલાં આપણે વચ્ચે આપણે બધો રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના, વરિયાળીના એ બધું આપણે વચ્ચે રાખવાનું છે આવી રીતે પહેલાં. અને એની સાઈડમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈશું. આપણે અહીંયા સ્વાદ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. તમારા ઘરમાં વધારે તીખું ખાતા હોય તો તમે તીખું પણ ઉમેરી શકો છો. આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કર્યો છે, એટલે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અહીંયા આપણે મીઠું અને હળદર પણ લેવાનું છે. મીઠું અને હળદર આપણે જે વધ્યું હતું એ જ મીઠું ને હળદર આપણે અહીંયા એડ કરી લઈશું. જો આપણે ઓછું મીઠું લાગશે તો આપણે બીજું ઉપરથી લઈ લઈશું, પણ અત્યારે તો આજ આપણે ઉમેરી લઈએ. જોઈ શકો છો તમે આવી રીતે આપણે લેવાનું છે. જો હળદર, મીઠું અને મરચું આપણે વચ્ચેની સાઈડ રાખતા હોય તો આપણે તેલ નાખીએ ગરમ, થોડું નવ શેકવું તો આપણું તેલ હોય જ છે. તેલ નાખીએ એટલે મરચું બળી જતું હોય છે ને એનો કલર કાળો થઈ જતો હોય છે. એટલે આપણે વચ્ચે કોઈ દિવસ મરચું નથી રાખવાનું. આપણે આ જ રીતે સેટ કરવાનું છે. હવે આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું છે તેલને આપણે આની અંદર થોડું લઈ લઈશું. જે આપણો મસાલો છે એની અંદર જ આપણે તેલને એડ કરવાનું છે. જોઈ શકો છો તમે. હવે આપણે આને થોડી વાર માટે રહેવા દઈશું. જો હવે આ બધી જ વસ્તુને આપણે આની અંદર મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે બધો જ મસાલો અહીંયા મિક્સ કરીને રેડી કરી લીધો છે. હવે આપણે આને સાઈડમાં કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે ગુંદામાંથી પણ બધું જ પાણી અહીંયા નીકળી ગયું છે. સહેજ પણ પાણી આપણા ગુંદાની અંદર નથી રહ્યું. હવે આ ગુંદાની અંદર આપણે મસાલો ભરી લેશું. જોઈ શકો છો આપણે આવી રીતે, જો આખો ગુંદો હોય તો આપણે આવી રીતે એની અંદર મસાલો ભરવાનો છે, અને અડધો હોય તો એ રીતે આપણે આવી રીતે ઉપર મસાલો મૂકી દેવાનો. આવી રીતે જોઈ શકો છો તમે. આ રીતે આપણે સેટ કરી લઈશું ગુંદાની અંદર. બધા જ ગુંદા આપણે આવી રીતે ભરી લઈએ. જો તમે જોઈ શકો છો આપણે બધા ગુંદાને અહીંયા મસાલામાં ભરી લીધા છે. અને જે આપણે કેરીની કટકી કરીને અંદર નાખ્યા હતા ટુકડા કરીને, એ પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો આ મસાલાની અંદર આવી રીતે આપણે
પેળવી લેવાનું છે, કારણ કે કટકા હોય એટલે આપણે મસાલો એની અંદર ના ભરી શકીએ. એટલે કેરીની કટકીને આવી રીતે મસાલા જોડે આપણે પેળવી દઈશું. અને હવે આપણે આને બીજા વાસણમાં લઈ લઈશું. જો હવે આ ગુંદાનું અથાણું આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું. 1 વર્ષ સુધી આ અથાણું આપણે ખાઈ શકીએ છીએ. આ અથાણાને વર્ષ સુધી કશું જ નથી થતું હતું. આપણે અથાણાને ફ્રીજમાં પણ રાખી શકીએ છીએ. તો જો તમે ફ્રીજમાં રાખો તો તમે વર્ષ સુધી આ અથાણાને ખાઈ શકો છો. જો તમે જોઈ શકો છો આપણા બધા જ ગુંદા એ બરણીમાં ભરી લીધા છે. અને આ તેલ આપણું જે ગરમ કરેલું હતું એ જે વધ્યું છે આપણે આની અંદર એડ કરી લઈશું. જો આપણે બધું તેલ અહીંયા એડ કરી લીધું છે અને બરણીને આવી રીતે સેટ કરી લઈએ. ગુંદા બધા આવી રીતે આપણે સેટ કરી લઈએ અને આને હવે વાફીને મૂકી દઈએ. આ ગુંદાને આપણે 2 થી 3 દિવસ પછી આપણે ખાઈ શકીએ છીએ. જો તમને ગુંદાનું અથાણું બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.